સ્પેશિયલ વિષયનું સજેશન હોય તો એ લઈએ, નહીં તો 166 આપણે ચાલતો એને કન્ટિન્યુ કરીએ, જે પ્રમાણે લેવું. કેવળ જ્ઞાન રે, સંભાવના ભાવતા જીવતા હે 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 કેવળ જ્ઞાન રે, ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ 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 ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, સંભાવના 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 ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, સંભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सतगुरु मिला दला. શું કરવાથી આપણી મુમુક્ષુ દશા વધે? શરીરથી શું કરવું, વાણીથી શું કરવું, મનથી શું કરવું, અભિપ્રાય કેવો રાખવો અને સમુચ્ચય જીવનચર્યા કેવી ગોઠવીએ તો આપણી મુમુક્ષુતા અથવા આપણું જ્ઞાન, મુમુક્ષુ અહીં સામાન્ય રીતે તો આત્મજ્ઞાન પહેલા મુમુક્ષુ કહેવાય, પરંતુ કોઈ અપેક્ષાએ કેવળ જ્ઞાન જ્યાં સુધી નથી પ્રગટ્યું ત્યાં સુધી તે જીવ મુમુક્ષુ છે. કારણ કે કેવળ જ્ઞાનની ઈચ્છા બુદ્ધિપૂર્વક 6થા ગુણ સ્થાન સુધી હોય છે અને અબુદ્ધિપૂર્વક 10મા ગુણ સ્થાન પૂરું થવા આવે ત્યાં સુધી હોય છે એવું જૈન સિદ્ધાંતમાં કહ્યું છે. કૃપાળુ દેવે તો કર્ણાયુગની અપેક્ષાએ એવું કહ્યું કે 12મા ગુણસ્થાનના અંત સુધી જ્ઞાની પુરુષના વચનનું અવલંબન વર્તે. અહીંયા આગળ સંદર્ભ આત્મજ્ઞાન પ્રગટ થયા પહેલાનો મુખ્યપણે છે, અવલંબન છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક સંખ્યા 166. એમાં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી કૃપાળુદેવ આપણને અહીં 5 મુદ્દાઓ બતાવે છે. જેમાંનો પહેલો મુદ્દો એવો હતો જેની વિચારણા થઈ ગઈ છે કે માયિક સુખની વાંછા છોડવી, માયિક સુખની
વાંછા ઘટાડવી. એટલે એમાં બે વસ્તુ આવી ગઈ, મંદ વિષય અને કષાયની ઉપશમ. માયિક સુખની વાંછા, માયિક સુખ તે ઇન્દ્રિયો તરફનું નિર્દેશન કરે છે અને વાંછા તે કષાય તરફનો નિર્દેશ કરે છે. એટલે બંનેનું આપણે જો એડિટિવ ઇફેક્ટ ગણીએ તો વિષયોની મંદતા, ઉપેક્ષા, સાધારણપણું અને કષાયો તેનું ઉપશમપણું પાછું વાળી લેવાય એવી સ્થિતિ. Subduing the desires, quietening the desires, reducing the strength of desire by appropriate means of જ્ઞાન and વૈરાગ્ય. એ વાત થઈ ગઈ. હવે બીજો મુદ્દો કહે છે, કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, અર્ધવિરામ, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, અર્ધવિરામ, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું, અર્ધવિરામ, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. આની પણ થોડીક વિચારણા આપણે કરી. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, કોને કહેવામાં આવે છે? એ થોડો મુમુક્ષુ છે એને કહેવામાં આવે. એની મુમુક્ષુતા વર્ધમાન કરવા માટે એટલે મુમુક્ષુને કહેવામાં આવે. અને કેવા મુમુક્ષુને કહેવામાં આવે છે? જે મુમુક્ષુએ મુમુક્ષુતા તો પ્રગટ કરી છે પણ એ પોતાની મુમુક્ષુતાને ઊંચે લઈ જવા માંગે છે. એટલે કે છે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. કોઈ પણ પ્રકારે અને શોધ કરવો એ ઉપાદાનને લાગુ પડે અને સદગુરુનો એ નિમિત્તને લાગુ પડે છે. કોઈ પણ પ્રકારે આપણે શું કહીએ છીએ, સાહેબ અહીંયા તો અમને સત્પુરુષનો યોગ ન મળે, સાહેબ આ તો કળયુગ ચાલે છે એટલે સદગુરુ ન મળે, સાહેબ અમુક જગ્યાએ છે ખરા પણ એટલે બધે દૂર રહે છે કે મારે જવું કેવી રીતે, ખર્ચ કેટલું થાય, સમય કેટલો જાય એટલે મને ફાવે, સાહેબ હવે મારી ઉંમર થઈને એટલે હું ક્યાંય જઈ શકું નહીં, હવે તો અહીંયા ઘેર બેઠા બેઠા જેટલું થાય એટલું કરું. ભલે વાત બરાબર છે પણ તારો ભાવ તો એવો હોવો જોઈએ એમ આપણે બોલીએ છીએ. મારી ભક્તિ જો સાચી હોય તો આટલું મળે. મનડું તો દોડે છે પણ શક્તિ નથી તનમાં, મનડું તો દોડે છે પણ શક્તિ નથી તનમાં, ફરીને મારા ભાવ પૂરા થાય એવું અંજળ ફળી દેજે, એવું અંજળ ફરી દેજે. સમય સારમાં ને આત્મસિદ્ધિ માનવી આજ્ઞા કરેલી છે. અહી કથમપી મૃત્વા તત્વ કૌતું હરીસ, મરીને પણ તું સદગુરુ પાસેથી આત્માનો બોધ લેજે. સમય સાર કળશ મોક્ષ પાહુરની ગાથામાં પણ 63 શું કહ્યું કે આત્માનુભવી ગુરુ પાસેથી શુદ્ધાત્માનું સ્વરૂપ સમજીને, ક્રાઇટેરિયા તો 6 મૂક્યા છે. આહારનો વિજય કરો, આસનનો નિદ્રાનો વિજય કરો, આસનનો વિજય કરો, આત્માનો ગુરુ પાસેથી શુદ્ધાત્માનો બોધ પ્રાપ્ત કરો, અનેકાંત વિદ્યાનું શરણ ગ્રહણ કરો અને ધ્યાનને અર્થે મહાન પુરુષાર્થ કરો. એમાં આત્માનુભવી ગુરુ પાસેથી સદગુરુનો બોધ પ્રાપ્ત કરો એમ કુંકુમ સ્વામીની આજ્ઞા મોક્ષ પાહુરની 63મી ગાથામાં છે અને સમયસાર કળશમાં પણ છે. કૃપાળુદેવ કે છે, એ સાથે બોલો.
એમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. શોધ કરવો એ જરા વધારે અઘરું છે. શોધ કરવો એટલે અહીંયા શોધ બાહ્ય શોધની વાત મળ્યા, પણ શોધ કરવા એમનું ઓળખાણ 254 માં કહ્યું છે. શોધ is not search but research. Search is made on physical grounds and research is made on inner grounds. Research is made through the inner promotion of the virtues. प्रवचन अंजन जो सदगुरु करे, देखे परम निधान जिनेश, हृदय नयन निहाळे जगधणी. ત્યાં 3 લઈ લેવા. હૃદય નયન નિહાળે જગધણી, હૃદય નયન નિહાળે સદગુરુ, અને હૃદય નયન નિહાળે જ્ઞાયક શુદ્ધાત્મા. એવી રીતે તેમને રૂઢી રીતે ઓળખીને પછી શું કરવું, એટલે આનું અનુસંધાન 254 થી કરવું. આનું અનુસંધાન 254 થી કરવું. ત્યાં આગળ આપણે વારંવાર લીધું છે એટલે અત્યારે નથી લેતા. પણ શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. એ પોતાનો જેટલો પુરુષાર્થ હોય એટલા પ્રમાણે થાય. પૂર્ણપણે તો માત્ર મુનિ કરી શકે. મુનિ કરી શકે પૂર્ણપણે. મુનિ પણ મુમુક્ષુ છે. યાદ, મુનિ એટલે જે મુનિ થવા માંગે છે એ પણ જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, શ્રાવક છે અને ઉત્તમ શ્રાવક છે. એ શું કરે છે? સર્વાર્પણપણે ગુરુને શરણે જાય. સદગુરુના વિશે તો આપણા સાહિત્યમાં બધે બહુ કહેવાયું છે. એવા ઉત્તમ મનુષ્યોના સમાગમમાં રહીને પોતાની મુમુક્ષુતા વર્ધમાન કરવી. આપણા સવારે પદ્મો બોલ્યા, આજની ઘડી રળિયામણી, વીર પ્રભુ પધાર્યા, કુંદ પધાર્યા, કૃપાળુદેવ પધાર્યા અને મુક્ષુઓ પધાર્યા. That fourth one we usually miss. પણ કૃપાળુદેવે મુખ્ય સત્સંગ જે જગતના જીવોને વર્તમાનમાં પ્રાપ્ત થવાનો છે એનું સ્પષ્ટ ઇન્ડિકેશન શું કર્યું? પોતાની મોક્ષ માર્ગને વિશે જેવી યોગ્યતા છે તેવી લગભગ જેની યોગ્યતા છે તેવા મનુષ્યોનો સમાગમ તેને પણ સત્સંગ કહીએ. આપણે એમ કહીએ કે સાહેબ મને કોઈ બહુ મોટા જ્ઞાની ગુરુ મળે તો હું એમનો સમાગમ કરું, તો કે તારો ચાન્સ છે નહીં, કારણ કે તારી એટલી યોગ્યતા પણ નથી અને એવા પુરુષો કઈ અત્યારે એકદમ મળે એમ છે, અને જે છે તે ક્યાં છે ને કેમ છે એ પણ અહીંયા એનું ઇન્ડિકેશન કરેલું આપણે ત્યાં વાંચેલું શ્રી પ્રફુલભાઈ ને ત્યાં. તેવા પુરુષો ડેશ નિર્ગ્રંથ મતના ડેશ પૂરો લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. એક હવે તું કેમ એમને મળી શકે એમ નથી, અથવા એ તમને કેમ
તો એ તને કેમ મળી શકે એમ નથી. એનું અહીંયા આગળ સમાધાન, ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. In general, by and large, they stay in lonely place and continue their sadhana further. કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. Few of them have to stay and continue their household duties. પહેલા પુરુષનું મુખ્ય ઉત્કૃષ્ટ અને બીજાનું ગૌણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય. The knowledge of the first categories of the enlightened souls is of a higher degree than that of the second category who stay or who have to stay in their household conventional household circumstances. જે કોઈ મનુષ્ય એવું માનતા હોય ત્યાગમાં માનતા નથી અથવા તો એનો નિષેધ કરે છે તો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી, આપણે તો ઘરમાં જેમ છે તેમ જ જીવન જીવીએ અને આપણે તો ભરત ચક્રવર્તીની માફક પહેલા આત્મજ્ઞાની થઈ જઈને પછી મોક્ષે જઈએ, તો એવો કોઈ પણ સત્પુરુષનો બોધ છે એવો મુખ્યમાં નથી. એટલે અહીંયા તો સ્પષ્ટ પહેલા તો એમ કહ્યું સંખ્યાની દ્રષ્ટિએ કે મેજોરિટી ઓફ ધેમ સ્ટે લાઈક ધીસ, ફ્યુ ઓફ ધેમ સ્ટે લાઈક ધીસ. પછી એ બંનેની દશાનું ઇવેલ્યુએશન પણ કહે છે કે પહેલા પુરુષનું મુખ્ય ઉત્કૃષ્ટ અને બીજા પુરુષનું ગૌણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય. એટલે ત્યાં અપવાદમાં રાખ્યો કરો, પણ કેટેગોરિકલ સ્ટેટમેન્ટ શું કર્યું આ પ્રમાણે. એટલે શોધ કરવો, શોધ કરી તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. કોઈ ભાઈ પૂછ્યું તો ઇન્ટિમેટ એસોસિએશન એટલે શું? કોઈ તો હા બરાબર, એ ત્યાં વળી પાછું કોક વાર આવશે. Intimate, very intimate contact is not possible without totally devoting oneself to the mission of one's preceptor. પરંતુ જેટલું જેટલું થઈ શકે તેટલું તેટલું થઈ શકે. અહીં તો કે છે અર્પણ બુદ્ધિથી એમ નક્કી થાય છે ને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી એ પાછું વિશેષ. સારે તારું હું સેવાઓ આપીશ, સારે હું કામ કરીશ. એટલે ત્યાં આનંદજી મહારાજ કહે છે તે પ્રમાણે કપટ રહિત થઈ આત્મ અર્પણ આનંદ ઘન પદ. તો આગળ બીજી આજ્ઞા, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશ્ચિંતતાથી આરાધન કરવું. એના ખાતે રમણ મહર્ષિનું દ્રષ્ટાંત આવે છે. એક કલેક્ટર આવ્યા એમના આશ્રમમાં અને પછી કીધું મહારાજ આપ આત્મ સાક્ષાત્કારી પુરુષ છો એવું મેં વાંચ્યું છે, સાંભળ્યું છે, એટલે હવે મારે પણ આપની સેવા કરવાનો વિચાર છે, તો મારે અહીંયા રહેવાનો વિચાર છે, મને જ્ઞાન આપો. એટલે કાંઈ છે સારું વિચારીશું, કાલે તમે આવજો. બીજી દિવસે આવે એટલે એમના આસિસ્ટન્ટ તરફ કહેવાય કે હમણાં તો તમારી ડ્યુટી જે છે ને એ આપણે આ કમ્પાઉન્ડ વાળવાની ફિનિશ. મારે ઘેર 7 નોકરો તો મારું કમ્પાઉન્ડ વાળે છે, 8 દોકડો મારો બગીચો સાચવે, અને તમે કહો છો કે હું આટલે આવ્યો જ્ઞાન પ્રાપ્ત કરવા અને મને તમે આવું કીધું. વોટ એન ઇન્સલ્ટ ફોર અ ગ્રેટ ડિગ્નિટી લાઈક માયસેલ્ફ. આ બધી આપણી પોતાની જ વાત છે કે આપણે એવું માનીએ છીએ કે આવું જ કામ હું કરું તો આવું જ કામ મારાથી. ત્યારે અહીં તો કે છે કે તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે એટલે વચન અને કાયાની મુખ્યતાથી અને નિશંકતાથી એટલે ત્યાં મનની મુખ્યતા અને આરાધન કરવું.
total or multifaceted services to be rendered. Total and multifaceted services to be rendered with love and affection. With inner love and affection. મારું તો તમે કહો છો તો કરી નાખું છું. તમે કહો છો એટલે કરું છું એમ નહીં. I am blessed that I have got the chance of obeying your order. That stage has to be reached one day. અત્યારે આપણે હમણાં એટલું ન કરી શકીએ, પણ we train ourselves. એટલે અહીંયા આગમ વચન મૂકી દેવું. આચારણ સૂત્રમાં પણ છે ને, હરિભદ્ર સૂરીના એક શાસ્ત્રમાં પણ છે કે આણાય ધમ્મો આણાય તમો, આણાય ધમ્મો આણાય તમો. એટલે આજ્ઞાનું આરાધન તે જ ધર્મ અને આજ્ઞાનું આરાધન તે જ તપ, એવી વ્યાખ્યા ત્યાં કરેલી છે. અને તો જ માહિક વાસનાનો અભાવ થશે એમ સમજ. આ વાત બંને ટ્રેડિશન્સમાં બહુ જાણીતી છે, પણ થોડી હિન્દુ ટ્રેડિશનમાં વધારે જાણીતી. જૈન ટ્રેડિશનમાં ઓછી જાણીતી એટલા માટે છે કે એ મુનિ સંઘ સુધી લિમિટેડ રહેતી હોવાને લીધે લોકોને બહુ એનો ખ્યાલ આવતો નથી. એની વાત ચાલે છે માયિક વાસનાનો અભાવ કેવી રીતે કરવો? તો કે હું ધ્યાન કરો, તમારે બહુ જ સાંભળો, એ પણ ઉપાય છે, પણ એ એક ઉપાય નથી. અને તો જ અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિ, તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે. એટલે સાતમું ગુણસ્થાન સમજી લો. સામાન્ય મુમુક્ષુ હોય તો આત્મજ્ઞાન ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થાય, અને જ્ઞાની મુમુક્ષુ હોય તો એને સાતમું ગુણસ્થાન પ્રાપ્ત કરવાનું છે. તો જ માયિક વાસનાનો અભાવ થશે. અહીંયા બંને લેવા દેવચંદ્રજી મહારાજ અને કૃપાળુદેવનો 331. પ્રીતિ અનંતી પરથ કી તે તોડે હો તે જોડે હો, પરમ પુરુષ થી રાગતા એકત્વતા દાખી હો ગુણ ગેહ. સમજ દર્શન, સમજ્ઞાન અને સમજ ચારિત્રની એકતા થઈ ગઈ. એવા પુરુષ જેણે પ્રીતિ અનંતી પર થકી તે તોડે અને અહીં જોડે. તો કૃપાળુદેવે તો ત્યાં સૈદ્ધાંતિક કથન કર્યું, બધાને ખબર છે, એટલે હું અત્યારે ઉગાડતો નથી. 331. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપમાં પરિણત ન થાય ત્યાં સુધી ખચિત કરીને વારંવાર અપ્રમત્તપણે પુરુષાર્થ કરવો યોગ્ય છે. તો આપણે એવું માને કે સાહેબ હું ધ્યાન કરું ને પછી હું મંત્ર લખીશ કે મારામાં કોઈ ઈચ્છા નથી, હું સંતોષ સ્વરૂપાત્મા છું, હું એવું કરું તો મારા ગુરુને મળવાની શી જરૂર છે? એમની આજ્ઞા મેં એક વાર જાણી લીધી એટલે પતી ગયું. તો કે એવી આપણી યોગ્યતા નથી. આપણને મળેલી આજ્ઞા 24 કલાક 48 કલાક જ આપણી સાથે રહે છે. બહુ મહાપુરુષ હોય તો 15 દિવસ રહે, વળી પાછું ટાયરમાંથી હવા નીકળી જાય, ટાયરમાંથી હવા નીકળી જાય. અમારે ત્યાં આગળ મેડિકલ ભાષામાં કે પર્નિશિયસ એનિમિયા હોય ને, એ પર્નિશિયસ એનિમિયા વાળાને B12 નું ઇન્જેક્શન દર મહિને લેવું પડે. પહેલા તો 7 દિવસે લેવું પડતું, B12 હતું. હવે B12 H આવ્યું ને, હાઇડ્રોક્સોકોબેલામિન એટલે ડીપો સિસ્ટમ. એટલે હાઇડ્રોક્સોકોબેલામિન હોય તો પછી 3 મહિને લે તોય ચાલે, 1000 માઇક્રોગ્રામ લઈ લે એટલે ઇટ ઇઝ અ ડીપો સિસ્ટમ, વર્કિંગ in a depot system. So it is there and the amount is released every day according to the requirement of the body. So you may do it infrequently. પણ અત્યારે એવું કંઈ છે નહીં. અત્યારે આપણે હાઇડ્રોક્સોકોબાલામિન હજુ સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં શોધાયો નથી. માટે અહીં કહે છે કે તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.
એમ સમજવું એટલે એમ સમજીને તારા અંતરમાં એનો સ્વીકાર કરવો. સમજવું કોને કહેવાય? જ્યારે સમજે ત્યારે અને સમજાવ્યું ત્યારે, તો બેનો મેળ થવો જોઈએ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, પણ સમજાવ્યું તે પદનમું. એટલે જ્યારે હું સમજ્યો ત્યારે હવે હું નમસ્કાર કરું છું. એ પાછળ સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હિલન દૂર થયું અજ્ઞાન. તો સમજો કોણ કહેવાય? જે અણસમજણમાં થતા કાર્યોને ઘટાડે તે. સાહેબ હું તો બધું સમજી ગયો છું. સાહેબ દારૂ પીએ ને તો આમ થાય એ હું જાણું છું, પણ મારે સાહેબ આપણે બીડીઓ છે ને તો ઓછી પીવી જોઈએ, પણ મારે 10-12 તો જોઈએ. સાહેબ મારે ગુસ્સો ન કરવો જોઈએ, પણ આ છોકરાઓ માને નહીં ને તો હું તો જરા ગરમ થઈને, તો આપણે ક્રોધ એ મને દુઃખકારક છે એવું જ થાય. ક્રોધ થઈ જાય, બીડી પીવાઈ જાય, પણ એમ થાય કે મારે પહેલા હું 50 પીતો હતો, હવે 40 પીવું, હવે 30 પીવું, હવે 20 પીવું, મારે પીવી નથી. હે ભગવાન, આપની જો કૃપા થાય તો છૂટી જાય. હે ભગવાન, હું એનો પ્રયત્ન ચાલુ રાખું. સમજો કોણ કહેવાય? સમયસારની ટીકામાં યથા યથા આશ્રવેભ્યો નિવર્તન્તે તથા તથા વિજ્ઞાન ઘનો ભવતિ, અને યથા યથા વિજ્ઞાન ઘનો ભવતિ તથા તથા આશ્રવેભ્યો નિવર્તન્તે. ગજબ આચાર્ય મહારાજનું. આપણી ભલે કેપેસિટીની બહાર છે અત્યારે ભક્તિ રૂપે આપણે કહીએ. કોઈ ભાવમાં જયારે આપણે એને યથાર્થપણે સમજવાની શક્તિ એટલે આત્માની યોગ્યતા પ્રાપ્ત કરીશું, ત્યારે આપણને એકદમ હૃદયસ્થ થઈ જશે. હૃદયસ્થ થઈ જશે. સમજ્યા તે સમાઈ ગયા. એમ કૃપાળુદેવે લીધું તે આખું લઈ લીધું. સમજ્યા તે સમાવા લાગ્યા. સમજ્યા તે સમાવા લાગ્યા. સમજ્યા તે સમાવા લાગ્યા. અને જે પૂરેપૂરું સમજી ગયા તે પૂરેપૂરા સમાઈ ગયા. એમ ત્યાં આગળ ડિગ્રી પ્રમાણે છે. સમજ્યા તે સમાઈ ગયા તો એકાંત ન લેવો જોઈએ. એકાંત લઈએ તો કોઈ મેળ બેસે નહીં. બધાય ભગવાન અણસમજુ કરે. 24 ભગવાન થયા, એમાં 19 ભગવાન તો રાજા થયા. તો હવે જાણતા હતા ને શાહિદ સમકીતી છે તો રાજા કેમ થયા? લખો, આ તીર્થંકર ભગવાન અજ્ઞાની હતા, 19 તો અજ્ઞાની, એમને કઈ સમજ્યા નહોતા, અને પેલા 5 જે સીધા તીર્થંકર થઈ ગયા મુનિ, એ સમજ્યા, અને બાકીના 19 એવું કહેવાય? એવું હોય? એવું છે. એકાંત કોઈ વસ્તુમાં એવી જાતનો લાગવો. જ્ઞાન થાય એટલે આમ જ હોવું જોઈએ, જ્ઞાન થાય એટલે આમ જ હોવું જોઈએ, એવો પ્રભુ નિયમ નથી. એવું પહેલું વાક્ય કે બીજું વાક્ય 459 નું લીધું છે. બી વાક્ય છે, જે જીવને સમ્યક્ત ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કોઈ નિયમ નથી. કૃષ્ણ ભગવાનનું રેફરન્સની વાત કરી છે 459. જે જીવને સમ્યક્ત ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કઈ નિયમ નથી. સમ્યક્ત ઉત્પન્ન થયા પછી સંસારી ક્રિયા રસ રહિતપણે થવી સંભવે. મજા ગઈ સાહેબ, ખાવાની બહુ મજા આવે સાહેબ. નવા કપડા પહેરીએ ને, મૂછો આમ વધારું છું ને આમ કરું ને, બહુ મજા આવે. આમ બહાર જાઉં લોકો મારી સામે આમ જોઈ, હા ભાઈ મૂછ તો જુઓ. હા હા, આ જમાનામાં તો ભાઈ અહીંયા રહ્યું નહીં કઈ હોય એવું. અમે નાના હતા ત્યારે અમે બીજા ઢાળે રહ્યા. પહેલો ઢાળ હતો ને, અને પેલો સામે પેલો બીજો ઢાળ હતો. સામે ઢાળ પછી અત્યારે ત્યાં આગળ બધું પેલું સુદામાં કઈક એવું થઈ ગયું છે ને, તમારું રિલાયન્સની હેડ ઓફિસ છે અમદાવાદ, ત્યાં પહેલા ઢાળ, અને બીજા ઢાળ ત્યાં એક રહેતા હતા રિટાયર્ડ ડીએસપી જેવા રહેતા હતા. શું પછી ઉંમરલાયક તો થઈ ગયા હતા, પણ આટલી પેલી ઊભી ટાઈપ ઓફ કાશ્મીરી ટોપી પહેરે, અને પેલા આમ તો 6 ફૂટના તો પોતે, અને પછી 1 ફૂટની 1.25 ફૂટની ટોપી,
અને પછી પેલી ઇંગ્લિશ ટાઈપ ઓફ સ્ટીક જરા સારી એ લઈ અને પછી એમની મૂછો. એ બધા છોકરાઓ અમે લોકો 2, 3, 4, 5, 10 વર્ષ 5 વર્ષ નીકળ્યા. પોલીસ સાહેબ નીકળ્યા ફરવા. પાછી કાળી હો એટલે કઈ કરતા હશે તે વખતે, કારણ કે 55 થઈ ગયા હતા એટલે એકદમ તો કાળી હોય ને, પણ આમ કરીને આપણે એવું કહેવું નહીં સામાન્ય કોઈ મનુષ્યની ઓળખાણથી આ સમય દ્રષ્ટિ સારા ગુણ છે. બાકીનું કદાચ આપણા લક્ષમાં આવે એમના દુર્ગુણ, તો પણ તે વિશે ઉપગુહનત્વ ગુણને મારે તોડવો, મારા ઉપગુહનત્વ અને વાત્સલ્ય ગુણને મારે તોડવો, એમ સમ્યક દ્રષ્ટિ વિચારે. સિવાય બહુ મોટું કંઈક નુકસાન થતું હોય એ વ્યક્તિ તો બીજા ભાઈઓને, યોગ્ય વ્યક્તિને એક બેને કે આ ભાઈશ્રી અથવા બહેનશ્રી આવું કરે છે એ યોગ્ય નથી. એ સંઘને માટે, એમના પોતાના માટે અને એમના શ્રોતાઓ માટે એ હિતનું કારણ નથી એવું મને લાગે. એવું મારું સ્પષ્ટ મંતવ્ય. પણ એ પેલા 1-2 જણની સાથે જાહેરમાં કહે. કેમ? કોઈ પણ ધર્માત્મા અથવા સામાન્ય મહાત્માના પણ દુર્ગુણોને જાહેરમાં જાહેર કરવાથી આપણા તો 3 ગુણ તૂટે. ઉપગુહનત્વ જાય, વાત્સલ્ય જાય અને પ્રભાવના થાય. કારણ કે લોકો તો અજ્ઞાની એવા છે એટલે એમ કે અમે ગયા હતા ને સભામાં બધા એકબીજાનું આમ એવું બોલતા હતા. બધા છે ને ધર્મી આવા જ હોય. આ ધર્મ એ ગપ્પા છે અને આ ધર્માત્મા લોકો ગપ્પા છે. આપણે ઘેર ઝઘડા કરીએ છીએ અને એ લોકો મંદિરમાં ઝઘડા કરે. બધું એનું એ જ થયું ને. એમ કરીને લોકોને ધર્મ પ્રત્યે અભાવ માટે આપણે એવું કંઈ કરવું આપણે જાતે કંટ્રોલ. ભલે આપણને લાગે કે આ તો બહુ બિલકુલ અયોગ્ય છે, આપણે તે વખત પૂરતા બંધ કરી દેવું અને ધીમે ધીમે ઉભા થઈને ત્યાંથી ચાલ્યા જવું જો ન જ રહેવાય તો. પણ એવો પણ વચ્ચેથી સભામાં જવાનો તે યોગ્ય નથી. ધર્મસભામાં વહેલા જવું હોય આપણે તો છેલ્લા બેસવું કે આપણા આયા ગયાની કોઈને ખબર પડે. પહેલા બેસીએ અને પછી 10 મિનિટ પછી પાછા ઊભા થઈએ, પાછા આવીએ, પાછા ઊભા થઈએ તો એ bad manners for spiritual practice. Leave apart that, leave bad manners for any type of good meeting, whether it is religious or whether it is for other purposes. કોઈ કહે છે કે સમ્યક દ્રષ્ટિ હોય તો આવા ન હોય સમ્યક દ્રષ્ટિ, ને આવા સમ્યક દ્રષ્ટિ હોય એવું કેટેગોરિકલ સ્ટેટમેન્ટ આપણે એકદમ કરવું. શ્રદ્ધા એવું સાંભળ્યું કે કાં તો હોય ને કાં તો ન હોય. બરાબર. શમાઈ ગયા એ કેવું કે આ શમાવા લાગ્યા એ કેમ? શમાવા લાગે. શમાવું તે કયા ગુણની પર્યાય છે? સમજ્યા તે શ્રદ્ધા જ્ઞાન ગુણની પર્યાય છે અને શમાયા તે ચારિત્ર ગુણની પર્યાય. સમજ્યા જો થોડું જ સમજ્યા હોય તો એવું નથી. એ બેનો સ્વભાવ છે. શ્રદ્ધા ગુણનો સ્વભાવ એવો છે કે ઓલ ઓર નન, અને ચારિત્ર ગુણનો સ્વભાવ છે કે બીટ બાય બીટ. શ્રદ્ધા ગુણનો સ્વભાવ ઓલ ઓર નન, ચારિત્ર ગુણનો સ્વભાવ બીટ બાય બીટ બાય બીટ બાય બીટ બાય બીટ. ચોથા ગુણ સ્થાને અનંતાનુબંધીનો ભાવ કરે, પાંચમા ગુણ સ્થાને પ્રત્યાખ્યાનાવર્ણનો, પછી પ્રત્યાખ્યાનાવર્ણનો, પછી સ્થૂળ સંજ્વલનનો અને પછી સૂક્ષ્મ સંજ્વલનનો. આ તો કર્ણાનુયોગની અપેક્ષાનું કથન. એનાથી વધુ દીર્ઘકાલીન તો ચરણાનુયોગ છે. જેટલું સમજ્યો તેટલું સમાયો એમ કહેવું તે સિદ્ધાંતની પદ્ધતિ છે. જેટલું સમજ્યો તેટલું સમાયો એ સિદ્ધાંત પદ્ધતિ છે. પણ અધ્યાત્મ પદ્ધતિને લાવો તો સમજ્યા તે સમય ગયા. એ કેવી રીતે થાય?
શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. પણ એ પહેલા જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, છતાં જ એના વચનના વિચાર યોગે એ ક્લોઝ મૂક્યું, એ સિદ્ધાંત નથી. એનો અર્થ એમ કે અમને કેવળ જ્ઞાન પ્રગટ થયું અને બીજા કોઈને પણ કેવળ જ્ઞાન પ્રગટે એવું જૈન દર્શન માનતું નથી. અહીંયા જો કદી પ્રગટપણે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, એટલે ઇન સ્પાઇટ ઓફ ધ ફેક્ટ ધેટ આઈ હેવ નોટ બીન ઇન અ સ્ટેટ ઓફ ઓમનિસિયન્સ, સ્ટીલ હાઉએવર શ્રદ્ધાપેક્ષાએ, ઈચ્છા દશાએ, વિચાર દશાએ મુખ્ય નયના હેતુ. હા, શ્રદ્ધા જો 100% થઈ ગઈ હોય તો આચરણ 100% કેમ ન થાય? ના થાય. બેનો સંબંધ. જેટલું જેટલું સમજ્યા એ આપણે કહીએ તો જો કાં તો સમજ્યા ને કાં તો નથી સમજ્યા, તો પછી જેટલું જેટલું સમજ્યા કેવું થાય? જેટલું જેટલું સમજ્યા સમજ્યા એમ કહો છો ને? કાં તો સમજ્યા ને કાં તો નથી સમજ્યા. ના. કે શ્રદ્ધા અપેક્ષા ના. કાં તો છે ને કાં તો નથી. સમજ્યા તે શમાઈ ગયા બે ગુણની પર્યાય જુદી છે. શ્રદ્ધા ગુણ એ ઓલ ઓર નન છે, ને સમજવું જે છે એ સમજુ કોણ કહેવાય? જે વર્તનમાં મૂકી શકે. ત્યાં સુધી એની સમજણ છે, પણ એ સમજણ પૂરેપૂરી નથી. એટલે એનો દાખલો લઈ તો ખબર પડે. જ્ઞાન ગુણની પણ એક ક્રિયા કહેવાય. અજ્ઞાન ગુણની પર્યાય સમજાય શું? પણ ત્યાં આગળ શ્રદ્ધા ગુણને લઈ લીધું છે, કારણ કે સમજણ જે છે ને એ સાચી સમજણ તો માત્ર સમજણ દ્રષ્ટિને જ હોય છે. એટલે દર્શન ગુણ પ્રગટ થયા વિના જ્ઞાન ગુણ પ્રગટ થાય એવું 3 કાળમાં બનતું. દર્શન જ્ઞાન એ પહેલા પ્રગટે, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં તો બરાબર છે. કોઈને શ્રદ્ધાની મુખ્યતા હોય, કોઈને જ્ઞાનની મુખ્યતા હોય, કોઈને ચારિત્રની મુખ્યતા હોય, એ બધો વ્યવહાર નહીં. નિશ્ચય નહીં તો પહેલા શ્રદ્ધા થાય, શ્રદ્ધા પ્રમાણે, શ્રદ્ધા અનુસાર જાણે, અને શ્રદ્ધાને જાણ્યા પ્રમાણે પોતાની શક્તિ અનુસાર વર્તે. થોડુંક એને અત્યારે એ પોઈન્ટ પૂરું કરીને આપણે પૂરું કરી નાખીએ. જો કૃપાળુ દેવે સાધનાની અપેક્ષાએ મૂળ માર્ગમાં, વર્તમાન સાધનાની અપેક્ષાએ મૂળ માર્ગમાં. તો એમાં પહેલું શું કીધું? જે દેહાદિ દેવનાથ મારે ઉપયોગી સદા વિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશ ધીરે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. ત્યાં પહેલા જ્ઞાન મૂક્યું અને પછી જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતિ એ મૂક્યું. અને ત્યાર પછી એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગે મૂક્યું. ત્યાર પછી પાછું એને પાકું કરવા માટે ત્રણેય ભેદ પરિણામથી રહે. અને એ બધાનો પ્રાપ્ત કરવાનો ઉપાય છેલ્લે બતાવી દીધો કે એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જાવા અનાદિ બંધ ઉપદેશ સદગુરુનો પામવો રે ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. તો ત્યાં આગળ પહેલા શું કીધું? જ્ઞાન. અને પછી શું કીધું? શ્રદ્ધા. અહીંયા સાધનાની અપેક્ષા, સિદ્ધિની અપેક્ષા એ ઉમા સ્વામી ભગવાન. સિદ્ધિની અપેક્ષા એટલે નિશ્ચય. તો શું કીધું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ. એનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ. સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણિ મોક્ષ માર્ગ એમ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ એનું અનુસંધાન લઈને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ આચાર્ય મહારાજે પ્રમાણે કીધું. દર્શન અને જ્ઞાન તે જો કે એક સાથે ઉપજે છે,
નિશ્ચયનીમાં છે. નિશ્ચયનીનો ગ્રંથ છે. નિશ્ચયનીની મુખ્યતાથી કથન છે. અમૃતચંદ્રદેવ છે. પુરુષાર્થ સિદ્ધિ. દર્શન અને જ્ઞાન એટલે શ્રદ્ધા અને જ્ઞાન જો કે એક સાથે ઉપજે છે, છતાં પણ દર્શન તે કારણ છે અને જ્ઞાન તે કાર્ય છે. જેવી રીતે ટ્યુબલાઇટનું પ્રગટવું અને અંધકારનો નાશ થવો એ બે સ્થૂળ અપેક્ષાએ કોન્કોમિટન્ટ છે, સાયમલ્ટેનિયસ છે. છતાં સૂક્ષ્મ અપેક્ષાએ વિચારવામાં આવે તો because of the tube light being put on, the darkness of the room had disappeared. એમ ત્યાં દ્રષ્ટાંત દીપક અને અંધકારના નાશનો આચાર્ય અમૃતચંદ્ર દેવે ત્યાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એમની માફક ઉમાસ્વામી ભગવાન દર્શન તે કાર્ય, શ્રદ્ધા તે કારણ અને જ્ઞાન તે કાર્ય, અને એ બે ને પાકા કરવાથી જીવનમાં જે શુદ્ધિ થઈ તે ચાલી. પૂરું કરવા માટે 724 અને પછી છેલ્લે સમયસારનો પ્રવચન સારની ગાથા છે. જે ચેતન જડ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞે, તેવી અંતર આસ્થા પ્રગટે દર્શન કહ્યું છે તત્વજ્ઞે. તત્વ સૂત્રની ભાષા કેમ દર્શન કીધું હોય એનું જ્ઞાન કે સમ્યક પ્રમાણ પૂર્વક તે ભાવો જ્ઞાન વિશે ભાસે, સમ્યક જ્ઞાન કહ્યું તે સંશય વિભ્રમ મોહ ત્યાં નાશે. ચારિત્ર બંનેના કોમ્બિનેશન, ચરણાનીઓ અને દ્રવ્યાનીઓ એકચુઅલી ત્રણેયને લે છે. દર્શન કહ્યું, ત્રીજી ગાથા, જ્ઞાન કહ્યું, ચોથી ગાથા, ચારિત્ર કહે છે પાંચમી ગાથા. વિષયારંભ નિવૃત્તિ રાગ દ્વેષ નો અભાવ જ્યાં થાય, સહિત સામ્યક દર્શન શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. રહિત સમ્યક દર્શન સહિત સામ્યક દર્શન શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. પ્રવચન સારમાં પ્રારંભમાં જ આ વાત લીધી છે. કુંજ સ્વામીએ પોતે પાંચમી ગાથા, પ્રવચન સાર પાંચમી ગાથા બધાને નમસ્કાર કરીને પછી છેલ્લે આત્મા પ્રાર્થના. બધા પંચપરમેષ્ઠી ભગવાનને, વર્તમાનમાં વિદ્યમાન તીર્થંકર ભગવાનને ફરી ફરીને બધાય પંચપરમેષ્ઠીને ત્રણેય કાળના, ત્રણેય લોકના એને નમસ્કાર કરીને પછી કહે છે તેષામ વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રધાન આશ્રમમ સમાસાધ્ય. એમનો આશ્રમ કહીએ, એમનું આચરણ તે કેવું છે? વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રધાન જેમાં છે તેવું. તેષામ, જેમને મેં નમસ્કાર કર્યા, તેષામ વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રધાન આશ્રમમ
સમાસાદ્ય શરણે જઈને ઉપસંપદ્ય સામ્યમ સમતા ભાવનું શરણ ગ્રહણ કરું છું. ઉપસંપદ્ય સામ્યમ થોડા વખતમાં એવી ડૂબકી લગાવીશ યતો નિર્વાણ સંપ્રાપ્તિ. જે નિર્વિકલ્પ સમાધિનો હું વારંવાર અનુભવ કરું છું તેને એટલી નિર્મળ બનાવવું કે જેથી નિર્બીજ સમાધિ દ્વારા તે સામ્યને પૂર્ણ કરીને નિર્વાણ પદને પ્રાપ્ત કરું એવી હું ભાવના કરું છું અને પ્રતિજ્ઞા પણ કરું. જ્ઞાન જે છે કૃપાળુજી પણ કહ્યું જ્ઞાન તો તેને કહીએ જે હર્ષ શોક પ્રસંગે હાજર થાય અર્થાત હર્ષ શોક થવા દે નહીં. તો ત્યાં અર્થાત્માં શું જેટલું જ્ઞાન થયું હોય તેટલા પ્રમાણમાં હર્ષ અને શોક ન થાય. તો જ્ઞાન ચાલુ થાય છે ચોથા ગુણ સ્થાને નિશ્ચય નહીં થઈ પરંતુ તે વધતું સાતમા ગુણ સ્થાન સુધી અત્યારે આ કાળે હોય છે. આમ તો છઠ્ઠું જ ગણવાનું, સાતમાનો ટચ થઈને થોડામાં પાછો આવી જાય છે. અત્યારે સાતમા ગુણ સ્થાનની મુખ્યતા નથી. કોઈ જ મહાપુરુષ એકાદ તે એમ છે સાતમું ગુણ સ્થાન તો આ ભાગ નથી. આ ભાગ અહીંથી શ્રેણી ચાલુ થાય છે. આને સ્વસ્થાન અપ્રમત કહે છે, આને સાતિશય અપ્રમત કહે છે. જે વ્યવસ્થા છે જૈન દર્શનનો અભિપ્રાય છે. બધા દર્શન એ સાથે સંમત નથી. જૈન દર્શનનો અભિપ્રાય. અન્ય દર્શન તો વર્તમાનમાં પરમાત્માપણાનો સ્વીકાર કરે છે. એટલે ભગવાન રમણ મહર્ષિ અથવા ભગવાન રામકૃષ્ણ એમ કહે છે. એ પોતાની માન્યતાનો સવાલ છે. એને આપણે જે જેની માન્યતા, મહાવીર આમ કહે અને આચાર્યોએ આમ કહ્યું તો જ સર્વમાયિક વાસનાનો અભાવ થશે. એટલે અંતમંગળ બોલીએ જે આ જ વાત સૈદ્ધાંતિક રીતે આપણને આત્મસિદ્ધિ એમ માની લીધું કે એને ગુરુ મળી ગયા છે. ત્યાંથી શરૂ કરે છે નવમી વાત. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લોકનાથ કી સબ સંતન કી હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું એ ગાથાઓ સમજવા માટે આપણે ઓબામાં 179-200 સુધીની ગાથાઓ થઈ છે.
હું આત્મા છું એ તે જ નક્કી કરી શકે કે જેણે એમ નક્કી કર્યું કે આ અનાત્મા છે. બે જ્ઞાન આવશ્યક છે. એ આચાર્ય કુંજ સ્વામી પ્રવચન સારના બીજા પ્રજ્ઞાપનની અંદર, જેનું નામ જ્ઞેય પ્રજ્ઞાપન છે, એની ગાથાઓ તો ઘણી બધી છે, પણ આને લગતી જે છે 179 થી 200 એ ગાથાઓ, એટલે 21 ગાથાઓ આપણે લીધી છે. ત્યાં એ અભ્યાસ જોઈએ, વાંચવા જેવી છે, કારણ કે 200મી ગાથામાં નિર્ણય થાય છે. એરી તેથી આત્મને જ્ઞાયક સ્વભાવે જાણે પરિવર્જુ છું મમત્વ નિર્મમ ભાવમાં બહુ મારી જાતને આત્મા જ જાણું છું, તો હવે મારે મમત્વ કરવું યોગ્ય નથી, કારણ કે સમત્વ તે મારો સ્વભાવ છે. તો મમત્વ કેમ કરવું? એટલે હું આત્મા છું તો સમજવા માટે એ ગાથાઓ, ઓફકોર્સ એ ગાથાઓ કે એકદમ સમજાયું નથી, પણ આપણે પ્રયત્ન કરવું 2, 5, 5 વાર 10 વાર આખું આગળનું પણ પ્રવચન સારું વાંચવું, પણ જરાક વધારે અઘરું છે. હું પણ બહુ પૂર્ણપણે ન્યાય વગેરેનો બહુ જ આપણને ડિટેલ અભ્યાસ નથી, એટલે મેં બહુ પૂછ્યું, એટલો અંદર જવાનો પ્રયત્ન પણ નથી કર્યો. પ્રયોગમાં જ બધા જવું કે મારે તો બસ ક્ષમતા મારો સ્વભાવ છે, તો એ કઈ રીતે આપણને સિદ્ધ થાય અને કંઈક ચિંતન માર્ગમાં, સૂક્ષ્મ માર્ગમાં આગળ વધી શકીએ, નાયકનો વિશેષ પરિચય કરી શકીએ તે, અને જેટલો થાય એટલો, બાકી સત્સંગ અને સેવા. આપનો સેવક છો એ સંમત દર્શનમાંથી એને માટે 34 થી 41 ગાથા વાંચવી. રત્નકરણ શાવકાચાર્ય એમાં 41મી ગાથામાં ભગવાને સમ્યક દ્રષ્ટિ માટે ભક્ત શબ્દ, સમ્યક દ્રષ્ટિ શબ્દ ઉપૈતિ ભવ્ય ભવ્ય ભક્ત તે શું પામે છે એનું એટલું અલૌકિક વર્ણન સમસ્ત વર્તમાન વિતરાગ શાસનમાં ક્યાંય કે સમ્યક દ્રષ્ટિ રાઈટ. બધા તીર્થંકર થતા નથી, ત્યાં વચ્ચે અર્યન પણ મૂકી દીધા છે, પણ છેલ્લે તીર્થંકર ધર્મ નાયક. એટલે આપનો સેવક છું તો સમ્યક દ્રષ્ટિ કેવા હોય તો ત્યાં શરૂઆત છે કે કરી દી 8 પ્રકારના મનનો અભાવ થાય ત્યાંથી એનું બધું પછી વર્ણન કર્યું લાંબુ, અને છેવટે 25 દોષથી રહિત કર્યો, અને ત્યાર પછી આગળ જતા એનું ફ્યુચર પ્રેડિક્ટ કર્યું, અને છેવટે એને યાવત તીર્થંકર પદવી સુધી પ્રાપ્ત કરાવ્યો. એ બધું કોનો પ્રતાપ? એ 8 પ્રકારના મનનો અભાવ થતા કૃપાળુદેવે 254માં જે બીજો મુદ્દો કયો, પરમ વિનયની ઓછ, પરમ વિનયની આપનો સેવક બનીએ તો, અને સૌનો મિત્ર આપણે ન કરી શકીએ પણ થોડું ઘણું કરી શકીએ. ગુરુ મહારાજને મંકોડા કરડે છે તો પણ મનમાં ગયું તમારો ફ્રેન્ડ છે, અત્યારે હું તને નહીં કાઢું. મંકોડા કરડે છે પણ સામાયિક લઈ લીધું છે, તો પછી હાથ લાવીને લાવ આપ્યું છે ત્યાં કરવું તો સામાયિક છે. એટલે અત્યારે આપણે નથી પહોંચવાના, અથવા અત્યારે કોઈ એવું કરે કે ન કરે, પણ એક આઈડિયલ બતાવ્યો કે ભાઈ ઉચ્ચારી. એટલે હું આત્મા છું, પ્રવચનના માધ્યમથી આપનો સેવક છું, રત્નકરણ શાવકાચાર્યના આ માધ્યમથી, અને સૌનો મિત્ર છું એ નિયમ 104 વાર. પણ આ તો એક આર્બિટ્રેશન છે. દરેક જ્ઞાની ભગવંતોએ દરેક શાસ્ત્રોમાં આમાં પણ તન, મન, વચન અને આત્માથી સમર્પણ બુદ્ધિ કરવી, અને તેમની જ આજ્ઞાનું સર્વ પ્રકારે આરાધન કરવું, એ કોણ કરી શકે? એટલે ત્યાર પછી સમ્યક દર્શન. આપણે તો આમાં જ કહીએ, આ પહેલા આમ મૂકીને આમ કરી, ત્યાર પછી સમ્યક દર્શન.
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.